ભાગ બીજો. મિત્રો, કાલે આપણે સાંભળી હતી તે વાર્તાનો બીજો ભાગ ચાલો સાંભળીએ. કે તમે બધા ભણેલા ગણેલા છો. તમારી વાત પરથી ખબર પડે છે કે એક સારા સંસ્કારી કુટુંબમાં તમારી ગણના થાય છે. તો પછી તમારા સંતાનો તમારાથી કેમ દૂર રહે છે? ત્યારે બા અંદરથી દુઃખી પરંતુ મોઢા પર ખોટું હાસ્ય દેખાડીને બોલ્યા કે અત્યારના સમયમાં સૌ પોતાના પરિવાર સાથે સ્વતંત્ર જીવે તેમાં જ મજા છે અને એમાં અમારે પણ મજા જ છે. અમે બંને હસ્યા, પરંતુ હાસ્ય પાછળનું રુદન હું જાણી શકતી હતી. એટલે બાને હળવા કરવા રાધાઓ તેની દુખતી નસ દબાવી કે સાજા માંદા થાવ ત્યારે તો આવતા હશે ને, પૈસાની પણ મદદ કરતા હશે ને. હા હા, કેમ નહીં? બા વધારે કાંઈ બોલ્યા નહીં. થોડી વાર અમે બંને ચૂપચાપ બારીમાંથી દેખાતા દ્રશ્યોમાં મન પરોવવા લાગ્યા, પરંતુ બંનેનું મગજ બીજી દિશામાં દોડતું હતું. થોડી વાર થઈ એટલે ફોનની રિંગ વાગી. હા બેટા, બોલ, મજામાં? ત્યાં તો સામેથી ઉશ્કેરાઈ રહેલા અવાજે તેનો દીકરો બોલવા લાગ્યો કે શું કર્યું? તને જે કામ કરવાનું કીધું હતું એ કેમ ન કર્યું? નાનકો, મારું લોહી પી જાય છે, તું પણ સમજતી નથી. મારે ઘરમાં પણ શું જવાબ આપવો? આવું ઘણું બોલ્યો. બાઈએ કીધું, હું ટ્રેનમાં છું, ઘરે જઈને વાત કરું. ફોન મૂકી બાએ નિસાસો નાખ્યો. રાધા એ બાને પૂછ્યું, બા, વાંધો ન હોય તો મન હળવું કરવા મને કહી શકો છો. બા ડૂસકું ભરતા ભરતા બોલ્યા, બેટા, પંખીને પાંખ આવે અને ઉડી જાય એનો વાંધો નથી, પરંતુ એ પંખી પાછું ફરીને જ્યારે આપણને ચાંચ મારે ત્યારે બહુ દુઃખ થાય છે. અમે અમારા બાળકોને સારી સ્કૂલમાં ભણાવી ગણાવી સારી નોકરી અપાવી છે, ખૂબ ખર્ચો કરીને પરણાવ્યા છે. બંનેના મકાન, ઘર વપરાશની ચીજો, ફર્નિચર અને ગાડી સહિત બધું વસાવી દીધું છે. ગણીએ તો અમારી બધી મિલકત વાપરી નાખી છે. ગામડે થોડી જમીન છે અને અમારી થોડી મરણ મૂડી સાચવીને રાખ્યા છે. અમારા બંનેના પેન્શનમાંથી પણ બચત કરી પોત્રો પોત્રી માટે ફિક્સ ડિપોઝિટ કરીએ છીએ કે જેથી છોકરાઓને ભવિષ્યમાં કામ લાગે. આટલું કરતાં પણ છોકરા હજુ ધરાતા જ નથી. છોકરા વહુની નજર અમારી મરણ મૂડી પર છે. તેઓનું કહેવું છે કે આ ઉંમરે તમારાથી કામ થાય નહીં અને અમે અમારી જંજાળમાં ગૂંથાયેલા છીએ, એટલે તમને સાચવી શકીએ તેમ નથી. કોઈ સારા વૃદ્ધ આશ્રમમાં તમારી રહેવાની સગવડ કરી આપીએ, જેથી તમે શાંતિથી રહી શકો, અમે પણ શાંતિથી રહી શકીએ. તમે જીવો છો ત્યાં જ મિલકતના ભાગ પાડી આપો, જેથી ભવિષ્યમાં અમારે લડાઈ ઝઘડા ન થાય. બાળકોને રમાડ્યા હોય તેમ અમને રમાડવાની કોશિશ કરે છે. બારીમાંથી નજર કરતા જે દ્રશ્યો આહલાદક લાગતા હતા તે પોતાની સુંદરતા ગુમાવી બેઠા હોય તેવા દુઃખી લાગતા હતા. ચારે બાજુ જાણે દુઃખ જ હોય તેવું વાતાવરણ બંનેના મન ભારે થઈ ગયા. બા બોલ્યા, જ્યારે બાળકો નાના હતા ત્યારે આ મારી મમ્મી અને આ મારા પપ્પા માટે લડાઈ ઝઘડો કરતા. આ ઝઘડો અમને એટલો મીઠો લાગતો અને સુખ આપતો કે જાણે આખી દુનિયામાં અમે જ સુખી છીએ, ખુશકિસ્મત છીએ. અમારા સંતાનો જેવા બીજા કોઈના સંતાનો ન હોય. એ ઝઘડો અત્યારે પણ ચાલુ જ છે, પરંતુ તેનું સર્વત્ર રૂપ બદલાયું છે. હવે મારા મમ્મી અને તારા પપ્પા એ માટે ઝઘડો થાય છે.
અમે કોઈને અડચણરૂપ બનતા નથી, તેના જીવનમાં દખલગીરી કરતા નથી, છતાં તેને નડતરરૂપ લાગીએ છીએ, બોજારૂપ લાગીએ છીએ. આવી બીજી ઘણી વાત કરતાં કરતાં બા થાકીને સૂઈ ગયા. બાને તો ઊંઘ આવી ગઈ, પણ મારી ઊંઘ ઉડી ગઈ. જ્યારે ટ્રેનમાં બેઠી ત્યારે બાએ પહેરેલા દાગીના અને ભારે ખમ પાકીટ ઉપરથી રાધાના મનમાં શાંતિ થઈ કે ભગવાને નક્કી મારા માટે જ અહીં આ માજીને બેસાડ્યા હશે. હું સારા ઘરની સંસ્કારી સ્ત્રી છું, પરંતુ મારો એકનો એક લાડકવાયો દીકરો મરણ પથારીએ છે અને તેના ઓપરેશન માટે 1.5-2 લાખ રૂપિયાની જરૂર છે. ઘરની પરિસ્થિતિ સાધારણ છે. 10,000ની પણ સગવડ ન થાય ત્યાં 1.5-2 લાખ કયાંથી કાઢવા? બીજે કયાંથી કોઈ મદદ મળે તેમ નથી. એટલે દીકરાનો જીવ બચાવવા માટે મનમાં ખોટી દાનત આવી કે આ ડોશીને લૂંટવાથી મારા દીકરાનું ઓપરેશન થઈ જશે. દીકરા ખાતર હું કોઈ પણ સંજોગોમાં પૈસાની વ્યવસ્થા કરીશ જ. જ્યાં હું નોકરી માટે જવાની છું, કયા લાંબો વખત મારે રહેવું પડશે અને આ સમયે દીકરાથી દૂર રહેવાની મારી હિંમત પણ નથી. એટલે આવું અત્યારે કરવા તૈયાર છું. પછી હું ભગવાન પાસે માફી માગી લઈશ. મારો બીજો કોઈ ખોટો ઈરાદો નથી, તેથી ભગવાન પણ મને માફ કરશે. આવા વિચારો કરતી કરતી, પરંતુ ભગવાનને આ ખોટે રસ્તે જવા નહીં દેવી હોય એટલે જ આ ડોશીને બા બનાવવા અલંગ લાગણી અને પ્રેમ આપ્યા. વાતો વાતોમાં ક્યારે બા બની ગયા તેની ખબર જ ન પડી. બાએ જીવનના કેવા ચડાવ ઉતાર સહન કર્યા છે અને વાકી ચૂકી કેડી પર સફર કરી છે એ જાણીને રાધાને મનમાં તેના પર ખૂબ દયા આવી. એક બાજુ બા અને બીજી બાજુ દીકરો. જિંદગીએ મને એવા વળાંક ઉપર લાવીને મૂકી દીધી કે કયાં જાઉં અને કયાં ન જાઉં, કયો રસ્તો પકડવો એ હું નક્કી કરી શકતી નથી. વિચારોમાં ખોવાયેલી રાધાને થયું કે આ પૈસાથી કદાચ મારો દીકરો તો પાછો આવશે, પરંતુ હું મનોમન મરી જઈશ. ભગવાન પાસે શું મોઢું લઈને જઈશ? આવું કામ કરું તો ભગવાન મને નરકમાં પણ સ્થાન ન આપે. આવા દુઃખ અને યાતનાઓ વેઠીને જે બાએ જીવન પસાર કર્યું છે તેને લૂંટીને આ ભવ તો નહીં, પરંતુ ભવો ભવ ગુનેગાર બનું. જે માણસ દુઃખી હોય તેને વધારે દુઃખી કરવામાં આપણી માણસાઈ નથી. મારા દીકરાના નસીબમાં લાંબુ આયુષ્ય હશે તો નક્કી સાજો થશે. હવે તો ડૉક્ટરે પણ સારા સમાચાર આપી દીધા છે કે હવે કોઈ ચિંતા જેવું નથી. હવે તો દીકરાની જવાબદારી ભગવાનને સોંપીને અહીં આવી છું, એટલે બાને લૂંટવાનું કામ મારાથી તો નહીં જ થાય. આવું વિચારતા વિચારતા રાધાને પણ ઊંઘ આવી ગઈ. સમય કેટલો પસાર થયો તેની તો ખબર જ ન હતી, પરંતુ ટ્રેનની સીટી વાગતા એકદમ ગભરાઈને જાગી ગઈ કે સ્ટેશન આવી ગયું લાગે છે. બાજુમાં નજર કરી તો બા દેખાયા નહીં. વિચાર્યું કે બાથરૂમમાં ગયા હશે, પરંતુ નજર કરતાં તેનો સામાન પણ દેખાયો નહીં. મનમાં વિચાર્યું કે આમ કેમ મને જતી વખતે આવજો પણ ન કીધું, મને જગાડી પણ નહીં. આવા મનમાં કેટલાય વિચારો દોડવા લાગ્યા કે કદાચ તેને ખબર પડી ગઈ હશે. એટલામાં બાજુમાં બેઠેલા મુસાફરે હાથમાં ચિઠ્ઠી આપતા કહ્યું કે પેલા ડોશીમાએ તમને આપવા કહ્યું હતું. ચિઠ્ઠી ખોલી એક લાઈન વાંચતા જ મારી આંખોમાંથી દડમ દડમ આંસુ પડવા લાગ્યા. ટ્રેનમાં બેઠેલા મુસાફરો ન જુએ એમ આંસુ લૂછતા લૂછતા હું ચિઠ્ઠી વાંચવા લાગી. બેટા, તું મને ઓળખતી નહોતી અને હું પણ તને ઓળખતી ન હતી.
કદાચ ભગવાને જ આપણી ઓળખાણ કરાવી હશે. આમાં નિયતિનો કોઈ સંદેશ હશે કે આપણે મળ્યા અને એક બા દીકરીનો સંબંધ બંધાણો. મેં મારા દિલની બધી વાત કરી, મારા મનને હળવું કર્યું, પરંતુ તારા દર્દને જાણવાનો સમય ન મળ્યો. પરંતુ જ્યારે તું પાણીની બોટલ લેવા ગઈ ત્યારે તારા ખોળામાંથી એક ચીઠી પડી જે મારા હાથમાં આવી. વાંચ્યું તો નહીં, પરંતુ માનવ સ્વભાવે મેં ચીઠી ખોલીને જોયું તો તારા દીકરાની દવાની ચીઠી હતી અને 1,50,000 ઓપરેશનના થશે તે માટેની વિગતો હતી. એટલે હું જાણી ગઈ કે તું મારા કરતાં પણ વધારે દુઃખી છે. મારા તો જીવતા દીકરા મરેલા જેવા છે અને તારો દીકરો મરણ પથારીએ છે. તને દુઃખી ન કરવા મેં આ વાત તને પૂછી નહીં, પરંતુ દવાના કાગળોને મેં ઝડપથી ફોટો પાડી લીધો હતો અને તારી સાથે વાત કરતાં કરતાં જ તને ખબર ન પડે તેમ દવાખાનાનું આખું બિલ મેં ભરી દીધું છે અને બીજી દવા માટે પણ વધારાના પૈસા હોસ્પિટલમાં જમા કરાવી દીધા છે. એટલે હવે તું અહીંથી જ પાછી ફર અને નિરાતે ઘરે જા. તારા દીકરાની યોગ્ય સારવાર થાય, જલ્દી સાજો થઈ જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. ચિઠ્ઠીમાં મારો ફોન નંબર લખેલો છે. હજુ પણ કંઈ જરૂર હોય તો વિના સંકોચે ફોન કરજે. ચિઠ્ઠી વાંચતા વાંચતા રાધાની આંખોમાંથી દડમ દડમ આંસુ પડતા જોઈ આજુબાજુવાળા મુસાફરો પણ દુઃખી થતા હોય. ટ્રેનનો આખો ડબ્બો જાણે શાંત અને વિચારશીલ બન્યો હોય તેવું લાગતું હતું. રાધા પર દયાની લાગણીથી જોતા હતા. તેના પર મોટી મુશ્કેલી આવી હોય એવું જાણી ગયા હતા. બધા લાગણીસભર પૂછવા લાગ્યા. ત્યારે ટૂંકમાં બધી વાત જણાવી. વાત સાંભળતા એ લોકોમાં પણ ભગવાન ઉપર શ્રદ્ધા બેઠી કે હાલના સમયમાં પણ આવા માણસો મળે છે જે દુઃખના સમયમાં મદદરૂપ થઈ શકે. ટ્રેનમાં બેસેલા મુસાફરોએ પણ આ માનવતા જોઈને રાધાને પૈસાની થોડી મદદ કરી. જ્યારે રાધાએ બધાને ના પાડી તો બધાનું એક જ વાક્ય નીકળ્યું કે અમને પણ થોડું પુણ્ય કમાવા દો, અમને પણ થોડા આશીર્વાદ મળશે અને થોડો ઉદ્ધાર થશે. એટલે બોરીવલી સુરત સ્ટેશન આવતા હું ઉતરી ગઈ અને ત્યાંથી જ રિટર્ન ટિકિટ કરાવી પાછી અમદાવાદ પહોંચી. અમદાવાદ પહોંચતા સીધી જ હું હોસ્પિટલ પહોંચી તો ડૉક્ટરોએ ખુશ થતાં થતાં કહ્યું કે તમારા દીકરાનું ઓપરેશન થઈ ગયું છે, તેની તબિયત સુધારા ઉપર છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. 2 દિવસ પછી તમે રજા લઈને જઈ શકશો. હું ખૂબ ખુશ થઈ ગઈ અને પહેલાં મેં ભગવાનનો નહીં પરંતુ બાનો આભાર માન્યો. મેં તરત જ બાને ફોન કર્યો અને મન મૂકીને રડીને તેનો આભાર માન્યો. બાએ પણ મને શાંત પાડતા કહ્યું કે મરતા પહેલાં થોડું પુણ્ય કમાવાની ઈચ્છા જાગી ને તારી મદદ કરી. એમાં મેં કંઈ મહાન કામ કર્યું નથી. ભગવાન તારા દીકરાની લાંબુ આયુષ્ય આપે એવા આશીર્વાદ આપી પોતાનું સરનામું લખાવ્યું અને કહ્યું કે મદદની જરૂર પડે ત્યારે હું ઊભી છું. થોડા દિવસોમાં મારા દીકરાની તબિયત એકદમ સારી થઈ ગઈ એટલે અમે બંને જણા મારા દીકરાને લઈને બાના ઘરે ગયા અને તેના પગમાં પડીને આશીર્વાદ લીધા. પરંતુ સાથોસાથ રડતા રડતા અમે બંને જણાએ તેનો ખૂબ ઉપકાર માન્યો અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે અમારું દુઃખ હરનાર આ બાને જીવનમાં ક્યારેય દુઃખી ન કરતો. તેના નસીબમાં દુઃખ પણ અમારે નામ લખજે. આજના જમાનામાં દુઃખના સમયે સગો ભાઈ મદદ નથી કરતો, ત્યારે આવી પારકી વ્યક્તિ અમારી મદદ કરે ત્યારે સમજવું
કે આ દુનિયામાં ભગવાન હાજર છે. ઈશ્વરના બંને હાથ આપણી ઉપર છે. બાએ અમને સાંત્વના આપતા ઊભા કર્યા અને કહ્યું કે મારી પાસે હતું અને મેં આપ્યું, એમાં કાંઈ ઉપકાર કર્યો નથી. આ પુણ્ય કમાવવા માટે ભગવાને જ મને રસ્તો બતાવ્યો હશે એવું માની ખુશ રહો. ભગવાન તમને સદા હસતા રાખે એવા આશીર્વાદ. આ સાંભળતા જ રાધા બોલી કે એકલા આશીર્વાદથી કામ નહીં ચાલે, તમારે અમારી એક વાત પણ માનવી પડશે. બા થોડા વિચારમાં પડ્યા કે શું વાત માનવાની હશે. કદાચ પૈસા લઈને આવ્યા હશે જે મેં તેને આપ્યા હતા, પરંતુ આ પૈસા હું લઈશ નહીં. દાનમાં આપેલી વસ્તુ ક્યારેય પાછી લેવાય નહીં. વિચારોમાં ડૂબેલા બાને રાધાએ શાંત કરતા આગળ વાત કરી કે આજથી હવે અમે જ તમારા દીકરા દીકરી છીએ અને તમારે અમારી સાથે જ રહેવાનું છે. હવે તમારે એકલું રહેવાનું નથી. બા બોલ્યા કે તમારી લાગણી સાચી છે, પરંતુ આ મોંઘવારીના સમયમાં કોઈની માથે પડવા કરતાં એકલા રહી શાંતિથી જીવન પસાર કરીએ છીએ તે બરાબર છે. સમય મળતા તમને મળવા અમે આવતા રહીશું. પરંતુ રાધા અને દિનેશ એકના બે ન થયા. તેને જીદ પકડી જ રાખી કે તમારે અમારી સાથે જ રહેવાનું છે અને અમારી જોડે અત્યારે જ આવવાનું છે. હિંચકે બેઠા બેઠા આ બધું જોઈ રહેલા દાદાની આંખોમાં પણ ટપ ટપ આંસુ પડવા લાગ્યા. જેને જન્મ આપી લાડકોટથી ભણાવ્યા ગણાવ્યા અને પગભર કર્યા એવા પેટના દીકરા મા બાપ જીવે છે કે મરી ગયા એ જોવા પણ આવતા નથી. જ્યારે આ 1-2 કલાકની ઓળખાણથી દીકરા દીકરી કરતાં પણ વિશેષ બન્યા. હું માનું છું કે કદાચ આ સંબંધ આ જન્મનો નહીં પરંતુ ગયા જન્મનો હશે. કંઈક લેણા દેવી બાકી હશે કે આ જન્મમાં પૂરી કરવા ભગવાનને ભેગા કર્યા. નહીં તો આંખની ઓળખાણ પણ નહોતી એવી વ્યક્તિ ઉપર દયા આવી અને મદદ કરવાની ભાવના થવી એ એક અલગ જ ઘટના છે. બાકી દુનિયામાં ઘણા લોકો દુઃખી છે અને મદદ માટે માગણી પણ કરે છે, પરંતુ આપણું દિલ એ વખતે તૈયાર થતું નથી. આવા લોકોને તો માગવાની ટેવ પડી એમ બોલીને હાંકી કાઢીએ છીએ. આ કોઈ ઈશ્વરનો જ સંકેત છે કે જેણે આપણને ભેગા કર્યા છે. આ બધી વાત દાદા બાને સમજાવે છે. આ સાંભળીને રાધા અને દિનેશ પણ ખૂબ ખુશ થાય છે કે દાદાની વાત સાચી છે. આ ઈશ્વરીય ચમત્કાર જ છે. નહીં તો આ જમાનામાં આટલી મદદ બોલ્યા વગર કે માગ્યા વગર કોઈ ન કરે. દાદાની સમજાવટથી અને રાધા દિનેશની જીદ આગળ વંશ થઈને દાદા અને બા તેની સાથે અમદાવાદ આવે છે. બધાને સાથે આવેલા જોઈને રાધાના સાસુ સસરા પણ ખૂબ ખુશ થાય છે. એટલા આદર ચમત્કારથી તેને આવકારો અપાય છે કે બા દાદાને પણ આનંદ થાય છે. હવે આપણા સારા દિવસો આવ્યા એવું તેને લાગે છે. બધા હળી મળી ખૂબ જ શાંતિથી સમથી રહે છે. રાધા અને દિનેશ પણ ચારેય વડીલોની ખૂબ જ દિલથી કાળજી લે છે. એક દિવસ બા દાદાને કહે છે કે માનીએ તો હવે દિનેશ જ આપણો દીકરો છે જે દિલ દઈને આપણી સેવા કરે છે. આટલા દિવસથી આપણે અહીં આવ્યા છીએ, પરંતુ ક્યારેય આપણને એકલાપણું કે અલંગપણું લાગ્યું નથી. દિલથી આપણી સેવા કરે છે અને કોઈ વારો તારો પણ નથી. દાદા બોલ્યા, એ વાત તો તારી સાચી છે. આ લોકોનો ઉપકાર તો જીવનભર ન ચૂકવાય તેટલો છે. આપણે ઘણીવાર પાછા જવાની વાત કરી
તો પણ એ લોકો આપણને પ્રેમથી રોકી રાખે છે અને જવા દેતા નથી. બા બોલ્યા કે એટલે જ મને એવો વિચાર આવે છે કે આપણી મરણ મૂડી જે બેંકમાં છે તે અને આપણું મકાન દિનેશના નામે કરી દઈએ. આપણને હવે પૂરો વિશ્વાસ છે કે આપણે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી આ લોકો આપણને સાચવવાના જ છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં આપણને સારી રીતે રાખે છે, તો આપણી પણ ફરજમાં આવે કે તેના માટે આપણે પણ કંઈક વિચારીએ. મેહુલ મોટો થતો જાય છે, તેના પર ચલના અને અન્ય ખર્ચા પણ વધતા જાય છે અને સાથે આપણા ચારે બુઢાઓના દવા દારૂના ખર્ચ પણ વધતા જાય છે. દિનેશ અને રાધા દિવસ રાત મહેનત કરે છે, છતાં બિચારા બચત કરી શકતા નથી. દાદા બોલ્યા, દિનેશ અને રાધા માને તેમ નથી, છતાં કોઈ બહાનું કરીને આપણે આપણો સામાન અહીં મૂકીને જ મુંબઈ જઈશું, તેથી તેને કોઈ શંકા પણ ન આવે અને ત્યાં જઈને આપણે જરૂરી કાગળ બનાવી તેના નામે વસિયતનામું લખી નાખીએ. બા બોલ્યા કે સાચી વાત છે, પરંતુ આપણે આપણી મિલકત દિનેશ રાધાને નામે નહીં પરંતુ મેહુલના નામે કરવાની છે કે જેથી ભવિષ્યમાં તેને કામ લાગે. હાલમાં તમારું અને મારું પેન્શન અને બેંકમાં મૂકેલી એફડીઓ દિનેશને આપીશું કે જેને લીધે વર્તમાન સમયમાં તેને પણ મદદ મળી રહે. મુંબઈનું મકાન અને ગામડે જે આપણી જમીન છે તે મેહુલના નામે કરીશું એવું નક્કી કરીને જેમ તેમ બહાના કરીને બંને મુંબઈ પહોંચે છે અને વકીલ સાથે મુલાકાત કરે છે. વકીલ દાદાની વાત સાંભળીને નવાઈ પામે છે કે આ જમાનામાં પણ માનવતા હજુ જીવત છે. જરૂરી કાગળો અને દસ્તાવેજો બનાવી વકીલ બા દાદાને આપે છે અને દિલથી કહે છે કે તમારા જેવા વિચારો આ સંસારમાં બધાના હોય તો આ સંસાર પણ સ્વર્ગ કરતાં સુંદર લાગે. જરૂરી સામાન બેંકની બધી પાસબુક, ચેકબુક અને દસ્તાવેજો લઈને બા દાદા અમદાવાદ પાછા ફરે છે. બા દાદાને જોઈને બધા ખૂબ ખુશ થાય છે. મેહુલ દોડીને બા પાસે આવે છે અને બોલે છે કે હવે તમારે ક્યાંય જવાનું નથી. તમે અહીં નહોતા તો મને જરા પણ ગમતું ન હતું. મમ્મી પપ્પા પણ તમને રોજ યાદ કરતા હતા અને મારા બા દાદાને પણ ગમતું ન હતું. બા દાદા એકબીજાની સામે જોતા બોલ્યા કે ફરી પાછું ન જવું પડે તે માટે જ અમે ગયા હતા. મેહુલ કંઈ સમજ્યો નહીં. તે તો મુંબઈથી લાવેલા રમકડા અને હલવો જોઈને જ ખુશ થઈ ગયો. આખો દિવસ થાક ઉતારી રાત્રે જમ્યા પછી બધા જોડે બેઠા એટલે બા અને દાદા વાત ચાલુ કરી. પહેલા બા બોલ્યા કે દિનેશ, અમે તને દીકરો જ માનીએ છીએ અને એ જ સંબંધથી આજે અમે જે કંઈ કર્યું છે તે તારે સ્વીકારી લેવું પડશે અને અમે જે કર્યું છે તેના લીધે તો એવું વિચારતો નહીં કે અમારા મનમાં અમે તારા પર ભારરૂપ છીએ. અમે તને દિલથી જ અમારો દીકરો માન્યો છે અને અમે જીવતા છીએ ત્યાં જ આ વસિયતનામું કરી દઈએ તો આગળ જતાં અમારા દીકરાઓ અમારા પર હાવી ન થાય. જો આ પગલું અમે અત્યારે ન ભર્યું હોત તો વહેલા મોડા અમારા દીકરાઓ અમારી પાસે ભાગ લેવા માટે અમને જ નોટિસ મોકલત. વૃદ્ધ અવસ્થામાં જ્યારે દીકરા વહુની જરૂર છે ત્યારે તેઓ મુંહ સતાડે છે અને પછી અમારી પ્રોપર્ટીમાં ભાગ જોવે છે, તો એ શક્ય નથી. અમે સમજી વિચારીને જ આ બધું પગલું ભર્યું છે અને અમારી મિલકત મેહુલના નામે અને બેંક બેલેન્સ બધું તારા નામે
કરી દીધું છે. જીવશું ત્યાં સુધી અમે તારી સાથે રહેશું. આ બધું સાંભળતા જ દિનેશ અને રાધાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે બધાને સમજાયું કે મેહુલનું એક્સિડન્ટ નહીં પરંતુ ઈશ્વરીય સંકેત અને ચમત્કાર જ હતો. પુનર્જન્મના સંબંધો એકઠા કરવા ભગવાને જ આ લીલા રચી હતી. પ્રેમ, લાગણી અને સમથી એકબીજાની સાથે રહેતા અને આનંદ કિલ્લોર કરતા હતા. બધા વચ્ચે સંબંધ એટલો ગાઢ થઈ ગયો હતો કે પોતાના અને પારકા જેવા શબ્દો ત્યારે કોઈના મોઢે આવતા જ ન હતા. શાંતિથી બધાનું જીવન પસાર થઈ રહ્યું હતું. પરંતુ કહેવત છે ને કે કુદરત ક્યારેય કોઈને એક ધારવું આપતી નથી. વર્ષોથી જેનો ફોન આવ્યો ન હતો કે નહોતી કોઈ ચિંતા કરી કે મા બાપ ક્યાં છે, શું કરે છે, જીવે છે કે મરી ગયા, એવી પણ ચિંતા કરી નથી. એને આજે મા બાપની યાદ આવી છે અને તેણે બાને ફોન કર્યો છે કે તમે ક્યાં છો? તમે તો યાદ પણ કરતા નથી અને ફોન પણ કરતા નથી. મિલકતનો ભાગ આપવો પડે એટલે ડરતા ફરો છો, જેને ત્યાં રખડ્યા કરો છો. પણ એટલી ખબર નથી પડતી કે હવે મિલકતનો ભાગ પાડી દીકરાઓને તેનો ભાગ સોંપી દઈએ. વારંવાર અમારે તમને ફોન કરીને આ વાત યાદ કરાવવી પડે છે. હવે અમને પણ શરમ આવે છે. ફોન સ્પીકર ઉપર હોવાથી આ વાત દાદા પણ સાંભળતા હતા અને દાદાએ ફોન હાથમાં લઈને એટલું જ બોલ્યા કે મિલકત જેને આપવાની હતી તેને આપી દીધી છે. તમારે અમારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે શાંતિથી તમારું જીવન વિતાવો. અમે અહીં શાંતિથી રહીએ છીએ. મા બાપ જીવે છે કે મરી ગયા તેની સંભાળ લેવાની ચિંતા નથી, પરંતુ મિલકત ક્યાં છે તે વિચાર આવે એટલે તરત મા બાપ સાંભળે છે. તો યાદ રાખો કે આ મારી મિલકત માંથી તમને બંનેને એક રૂપિયો પણ આપવાનું નથી. આ મારા ચોખ્ખા શબ્દો સાંભળી તમારી પત્નીઓને પણ જાણ કરી દેજો. આ માટે મારે કોઈ વિવાદ કરવાનો નથી. મિલકતનું શું કરશું અને શું નહીં એની પણ ચિંતા તમારે કરવાની નથી. કોન્ફરન્સમાં વાત ચાલતી હોવાથી બંને દીકરા આવક બની ગયા કે પપ્પા આ શું બોલે છે અને હવે આપણે શું કરશું? ગુસ્સામાં આવી બંને દીકરા બોલ્યા કે તો પછી હવે આ વાત કોર્ટમાં જશે. પછી અમને કહેતા નહીં કે દીકરાઓએ મા બાપ પર કેસ કર્યો. આ વિશેષ પર બહુ ચડસી થઈ અને દાદાએ ગુસ્સામાં ફોન મૂકી દીધો. મોહનભાઈ અને શાંતાબેન આ વાત સાંભળતા હતા. તે તો વિચારમાં જ પડી ગયા કે આવા હોય દીકરા. તે તો ભગવાનનો પાડ માનવા લાગ્યા. હે પ્રભુ, ગયા જન્મથી ની પુણ્ય અને તારા આશીર્વાદથી અમને રાધા અને દિનેશ જેવા દીકરા વહુ મળ્યા છે કે જેથી અમારું ઘડપણ સચવાય છે. નહીં તો અમારી પણ આવી જ હાલત હોત. બા પણ બોલ્યા કે તમે નસીબદાર છો તો તમને દિનેશ જેવો દીકરો મળ્યો છે અને હું કહું છું કે આવી અમીરી કરતાં ગરીબી સારી કે જેનાથી સો એકબીજા સાથે જોડાઈને જ રહે. અલગ થવાની કોઈની પરિસ્થિતિ જ ન હોય તો સો સાથે સંપીને જ રહેવાના. પૈસો કરાવે વેર અને વેર પીડાવે ઝેર. એ કહેવત પ્રમાણે આ અમીરી જ સંબંધોમાં તિરાડ પાડે છે. દિનેશ અને રાધાએ પણ મિલકત પાછી આપી દેવા માટે સમજાવ્યા, પરંતુ બંનેએ એક જ નિર્ણય રાખ્યો કે નહીં, જે થયું છે તે બરાબર જ છે અને તેમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી. જે થશે તે જોયું જશે. તમે ચિંતા કરો નહીં. પરંતુ આખી રાત બા દાદાને ઊંઘ ન આવી અને શું કરવું અને શું ન કરવું એવા જ વિચારો આવ્યા.
વહેલી સવારે બંને એક જ વિચાર આવ્યો કે વકીલને મળીને દિનેશને દત્તક લેવાના જરૂરી કાગળો કરી સમાચાર પત્રમાં માધ્યમથી જ માહિતી આપી દઈએ કે આજથી આ બંને દીકરાઓને અમે અમારી મિલકતમાંથી બરતરફ કરીએ છીએ. અમે અમારી મિલકત અમારી મરજીથી કોઈના પણ દબાણ વગર દિનેશ અને તેના પુત્રને સોંપી છે. તેમાં તે લોકોનું પણ કોઈ દબાણ નથી. સવારે ઉઠીને દાદા પરિવારમાં આ વાત કરે છે અને તે માટે બધાને સહમત પણ કરે છે. પરંતુ આ વાત પણ કુદરતને મંજૂર ન હોય કે સવારમાં ઉઠતા જ સરકારી કાગળ આવી ગયો કે તમારા દીકરાઓએ તમારા પર કોર્ટમાં મિલકત માટે કેસ મૂક્યો છે. આવતા સોમવારે તમારે જરૂરી કાગળો સાથે કોર્ટમાં હાજર થવાનું છે. બા દાદાના પગ નીચેથી તો જાણે જમીન ખસી ગઈ હોય તેમ તેઓ પછડાઈને નીચે બેસી ગયા કે આવા દીકરા કરતાં તો વાંજ્યા હોય તો વધારે સારું થાત. દુનિયાને પણ અમારા પર દયા આવત. સોમવારે કોર્ટમાં દીકરાઓ સામે આવ્યા, પરંતુ બા દાદાએ તેમને બોલાવ્યા પણ નહીં અને તેની સામે પણ ન જોયું. વકીલ પાસે દિનેશના દત્તકનામાના કાગળ અને તેને આપેલી મિલકતના જરૂરી કાગળો જજ સાહેબની શોધ કર્યા અને કહ્યું કે આ અમારી મજૂરીથી કોઈના પણ દબાણ વગર કરેલ છે. મિલકત અમારી છે એટલે અમારે કોઈની અનુમતિ લેવાની જરૂર નથી. અને જે દીકરાઓને અત્યાર સુધી મા બાપની યાદ આવતી ન હતી તેને મિલકત યાદ આવી એટલે મા બાપ સાંભળ્યા. મા બાપ જીવે છે કે મરી ગયા એની અત્યાર સુધી કોઈ દિવસ સંભાળ લીધી નથી અને અત્યારે મા બાપ સાંભળ્યા છે તો અમારી કોઈ નિર્ણયમાં ફેરફાર કરવો નથી. જજ સાહેબે પણ દાદાની તરફેણમાં જ નિર્ણય સંભળાવ્યો એટલે છોકરાઓ નીચું મોઢું કરીને જતા રહ્યા. રાજી થતા બધા ઘરે આવ્યા અને સૌ મળીને સુખીથી જીવન પસાર કરવા લાગ્યા. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.